જામનગરમાં શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના ડોક્ટર સંજય પંડ્યા દ્વારા જામનગરમાં મહિલાઓ માટે ખાસ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને ખાદ્ય પદાર્થની ચકાસણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો વિવિધ ખાદ્ય પદાર્થોના મસાલાઓ, શાકભાજી, દૂધ, છાશ અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં કઈ રીતે ભેળસેળ કરવામાં આવે છે તેની ચકાસણી કેવી રીતે કરવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. જામનગરની જે મહિલા ગૃહિણીઓ છે એ ગૃહિણીઓ પોતાના ઘરમાં જ જે મરચાં મસાલા છે, ખાદ્ય ખોરાકો છે, એ ખોરાકોનું પરીક્ષણ ઘર બેઠા કરે અને એ પણ ઘરેલું પ્રાપ્ય વસ્તુમાંથી એ હેતુને ધ્યાનમાં લઈ કોણ અસલી કોણ નકલી એવા ખાદ્ય પદાર્થ ભેળસેળ પરીક્ષણ કરતો એક કાર્યક્રમનું આયોજન આણંદાબાવા સંસ્થા એસવીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જામનગરમાં કરેલ. મોટી સંખ્યામાં મહિલા બહેનો આવ્યા. ધ્રોલના વૈજ્ઞાનિકો દ્વારા અમને સમજાવવામાં આવેલું છે કે ધાણા જીરું છે એમાં શું ભેળસેળ હોય છે, દૂધ જેવી વસ્તુ છે તો એમાં શું ભેળસેળ હોય છે, છાશ જેવી વસ્તુ છે તો એમાં શું ભેળસેળ હોય છે, અને એ બધી વસ્તુનું પરીક્ષણ આપણે ખુદના રસોડામાંથી જ કરી શકીએ છીએ. એ બાબતની અવેરનેસ માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ હતો.